ભારે વરસાદમાં સુરતમાં જર્જરિત મકાન ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે। શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ 3 જગ્યાએ જર્જરિત મકાન તૂટી પડ્યા। જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો। હરિપુરા વિસ્તારના સુખડિયા શેરીમાં 2 માળના બંધ મકાનનો પાછળનો ભાગ જમીનદોસ્ત થયો। જાપા બજાર વિસ્તારમાં તૈયબી મોહલ્લામાં જર્જરિત મકાનનો ભાગ તૂટી પડ્યો। કોટ વિસ્તારના બાલાજી રોડ પર મકાનનો આગળનો ભાગ પડતા પાર્ક કરેલા 3 વાહનોનો કચરઘાણ નીકળી ગયો। સદનસીબે મકાન બંધ હાલતમાં હોવાથી મોટી જાનહાનિ ટળી છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં ભારે વરસાદ બાદ હવે જર્જરિત મકાનો ધરાશાયી થવાનો સિલસિલો જોવા મળ્યો છે। શું સ્થિતિ હાલ? બિલકુલ, સુરતમાં જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે સુરતમાં જે છે તે ખાસ કરીને અનેક વિસ્તારોમાં હાલ મકાન જે ધરાશાયી થતા હોય તેવું જોવા મળ્યું હતું। શહેરમાં 24 કલાકમાં 3 અલગ અલગ જગ્યાએ જર્જરિત મકાનો તૂટી પડ્યા હતા। ખાસ કરીને હરિપુરા ની વાત કરીએ તો સુખડિયા સિટીમાં બંધ હાલતમાં 2 માળના મકાનનો ભાગ જે છે તે ધડાકાભેર તૂટી પડ્યો હતો। બીજી તરફ જાપા બજારમાં પણ જે છે તે તૈયબી મોહલ્લામાં જર્જરિત મકાનનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો, જેને લઈને તંત્રએ રસ્તો બંધ કરી બેરિકેડ કરી દીધો હતો। તો ત્રીજી ઘટનામાં જે કોટ વિસ્તાર છે ત્યાં બાલાજી રોડ પર પણ મકાનનો આગળનો ભાગ જે છે તે પડતા નીચે પાર્ક કરેલા 3 વાહનો પર પડતા તેનો પણ ભારે નુકસાન થયું હતું। આમ 3 અલગ અલગ ઘટનાઓમાં જે છે તે મકાન ધરાશાયી થવાની બની હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। સુરત જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સુરતમાં મીંઢોળા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ડોસાવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। બારડોલી નગરના સિવિલ કોર્ટની સામે 50થી વધુ ઘરોમાં પાણી ભરાયું છે। આ પૂરનું પાણી લોકોના ઘરમાં પહોંચ્યું છે। સુરત જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મીંઢોળા નદીના આ આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, સતત પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યા। ડોસાવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયું છે, નદી નાળા છલકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, શું વિગત હાલ? હા, સમગ્ર સુરત જિલ્લામાં હાલ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બારડોલી તાલુકામાંથી પસાર થતી જે મીંઢોળા નદી છે, મીંઢોળા નદીમાં ભારે પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં આવેલા જે ડોસોડા ડેમ છે, ડોસોડા ડેમ ઓવરફ્લો થતા જ જે પાણી છે એ પાણી મીંઢોળા નદીમાં આવતા જ પૂર જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ત્યારે બારડોલી નગરના જે સિવિલ કોર્ટની સામે ખાડા વિસ્તાર છે, ખાડા વિસ્તારોમાં આ નદીનું પાણી ભરાઈ જતા જે 50થી વધુ જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક તેઓને સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। હાલ તો ચીફ ઓફિસર સહિતના જે સ્ટાફ છે એ ઘટના સ્થળે પહોંચી હતી અને જે લોકો ઘરોમાં ફસાયા હતા તેઓને સલામત રીતે બહાર કાઢી અને તેઓને રહેવાની સુવિધા કરવામાં આવી છે। સાથે જ ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।